વિશ્વ આરોગ્ય સંસ્થામાં જે હોય અને શિશુઓને થતા જીવલેણમાં રેસ્પિરેટરીમાં સિન્સિટિવમાં વાયરસમાં જે આરએસવીમાં સામે લડવા માટે તેના પ્રથમ ઐતિહાસિક વૈશ્વિક ગાઈડલાઇનમાં જાહેર કરી છે કે વાયરસ વિશ્વભરમાં 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને હોસ્પિટલ દાખલ થવા માટે મૃત્યુનું કારણ છે. જે આંકડા અનુસાર દર વર્ષમાં લગભગ 1 લાખ બાળકોનું મોતને ચેપ કારણે જેમાંથી 97% મૃત્યુ ભારતમાં જેવા નિર્માણ મધ્ય આવક ધરાવતા દેશોમાં થાય છે. જે આરસીવીના કેમ ખતરનાક છે જે અત્યંત ચેપમાં વાયરસને ફેફસા અને શ્વાસની નળી અસર કરે. જો તે શરૂઆતમાં લક્ષણો સામાન્ય શરદી ઉધરસ જેવા હોય તો શિશુઓને ન્યુમોનિયા અને બ્રોન્કોલાઇટિસ અને જેવી ગંભીર સ્થિતિઓ. ભારતમાં બાળકોની ન્યુમોનિયા 25-30% વાયરસ જવાબદાર છે, જેમાંથી વૂંડ ભલામણ શિશુઓને સુરક્ષિત રાખવા માટે મુખ્ય ઉપાય છે કે મૂકો વાયરસની એક ગર્ભવતી માને વેક્સિન લેવો અને રસી ગર્ભવતી ત્રીજા માસિકને અને તે અઠવાડિયે માતાને અપાવવાનો. આનાથી માતાને શરીર બનેલી એન્ટીબોડીની પેસ્ટ દ્વારા બાળકો જાય છે. જન્મ પછીના 6 મહિના સુધી બાળક સુરક્ષિત રહે છે. શિશુ માટે માન્કોલિક અને એન્ટીબોડીમાં જે આને સુરક્ષામાં જે ઇન્જેક્શન આ શિશુઓને જન્મ પછી તરત અથવા આરસીયુ સિઝન શરૂ થતાં પહેલા આપવામાં આવે છે. તેના એક ડોઝથી બાળકોને ઓછામાં ઓછી 5 મહિના સુધી સુરક્ષા મળે છે. ભારતમાં સ્થિતિ અને પડકારો. ભારતમાં ડ્રગ કંટ્રોલમાં જેથી પહેલાથી જ આવેલા જે મંજૂરી આપી દીધા જેના ફાઇઝરમાં છે, એમ્બ્રિયોમાં છે. ભારતમાં ત્રીજો તબક્કાનો ક્લિનિકલ ટ્રાયલ શરૂ કરવાની પરવાનગી મળશે. જેમાં જોકે નિષ્ણાતો ભારતમાં તેની કિંમતના મોટા અવરોધમાં ખાનગી ક્ષેત્રમાં જે ડોઝની કિંમત $571 જેમાંથી $1,150 આશરેમાં આવે છે. જેમાંથી આ ઉપરાંત જે ગ્રામીણ વિસ્તારમાં જે આવતા ટેસ્ટિંગના પડકારો જેમાંથી ડોક્ટર આઇબ્રોનમાં જે અનુસાર જે રસીનું ઉત્પાદનમાં શિશુ ઉત્પાદન ઘટાડો, હોસ્પિટલ કંટ્રોલમાં ગેપ અને એચિપમાં જે પીડી ટ્રાફિકમાં યુનિસ્ટમાં યુપીઆઈ વિસ્તારમાં આવેલી જેથી સામાન્ય જનતા પહોંચી શકે.